क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આપણે જોયું કે કઈ રીતના કાયમ ચૂર્ણે કંઈક નવી એડ બનાવી એક નવા સેગમેન્ટ સુધી પોતાનું પ્રોડક્ટ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પણ જ્યારે અમે આ કાયમ ચૂર્ણનું એક રિસર્ચ વર્ક કરતા હતા અને આ એડ વિશે વાત કરતા હતા ત્યાં ક્યાંક એક સવાલ આવ્યો અને આ સવાલ હું તમારી સાથે શેર કરીશ. મારું માનવું છે તમે પણ આ ઓબ્ઝર્વ કર્યું હશે કે લેક્સેટિવ અને ડાયજેસ્ટિવની જે પણ એડ કેમ્પેઇન આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણને એમાં કોમેડિયન જ જોવા મળે. તમે જુઓ કે કાયમ ચૂર્ણનો પણ ઇતિહાસ જુઓ તો શરૂઆત થઈ રાકેશ બેદી, પછી જેઠાલાલ ફેમ આપણા દિલીપભાઈ આવ્યા, અત્યારે કીકુ શારદા આવ્યા. એવી જ રીતના તમે જુઓ તો પેટ સફા, તો પેટ સફાએ પોતાની જર્નીની શરૂઆત કરી રાજુ શ્રીવાસ્તવ સાથે. રાજુ શ્રીવાસ્તવ સાથે અનફોર્ચ્યુનેટલી એમનું દેહાંત થયું એટલે એમના રિપ્લેસમેન્ટમાં કોણ આવ્યું તો રાજપાલ યાદવ અને સાથે જોની લીવર, તો એમની પણ કોમેડિયનની જોડી બનાવી. એવી જ રીતના એક બીજી બ્રાન્ડ છે કે જેમાં અરશદ વારસી, જે અરશદ વારસી પણ પોતે એક કોમિક ટાઈમિંગ માટે જ વધુ પ્રસિદ્ધ છે. તો એક સવાલ એ આવે કે ભાઈ એવું તો શું છે આ કેટેગરીમાં કે બધાએ કોમેડીનો સહારો લેવો પડે છે. હવે આપણે જ્યારે આ કંપની સાથે જ વાત કરતા હતા, વેદાંતભાઈ સાથે વાત કરતા હતા, કે ટ્રિંગ ઇન્ડિયા સાથે વાત કરતા હતા, તો આ ચર્ચા થોડી એમની સાથે પણ કરી તો એમનો મત શું હતો એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ. હું તમને એમ કહીશ કે એનું કોઈ લોજિકલ કે કોઈ તમે એવું કોઈ ટેકનિકલ કે લોજિકલ એવું કોઈ કારણ નથી, પણ અમારું હું તો મારી બ્રાન્ડ વિશે હું કહી શકું કે અમારું બ્રાન્ડનો કલાકાર કોમિક લેવા પાછળનું રીઝન મેઇન ઈ જ છે કે અમે છે ને આ કબજિયાત જેવા સિરિયસ ટોપિક છે ને એને થોડા લાઇટર ટોનમાં કે કેમ હળવી રીતે દર્શકો સુધી પહોંચી શકે એવી અમારી થોટ પ્રોસેસ છે. ને એનાથી શું બેટર વે કોઈ નથી કે તમે કોઈ કોમેડી કે જે આખો વખત લોકોને હસાવતો હોય. અને બીજું બેઝિક રીઝન અમારી બ્રાન્ડ ને કોમેડી એક્ટર સાથે એસોસિએટ કરવાનું ઈ છે કારણ કે કોમેડી એક્ટર છે એ આખો વખત લોકોને સૌને હસાવતા હોય છે ને એના જીવનમાં ખુશીઓ લાવતા હોય છે. એટલે અમારો બ્રાન્ડ પાછળનો વેલ્યુઝ પર્પઝ એ જ છે કે સવારે તમારું પેટ સાફ થઈ જશે ને તમારો દિવસ એકદમ સરસ જશે અને કાયમ ચૂર્ણ છે એ તમારા જીવનમાં ખુશીઓ લાવશે. એટલે મેઇન પર્પઝ એ જ છે. Whenever we are talking about gut health or whenever we are talking about digestive products, हमारी सोसाइटी में इसको फॉर्चुनेटली अनफॉर्चुनेटली बहुत एक जैसे रोहन ने कहा एक स्टिग्मा या एक टैबू अटैच हो जाता है इसके साथ कि भाई मुझे ये प्रॉब्लम नहीं है. द फर्स्ट रिएक्शन ऑफ एनीवन वुड बी ये प्रॉब्लम मुझे नहीं है. भले हम वो एड को देख रहे हैं और उसको रिलेट कर रहे हैं, बट यू कैन नॉट come out saying that this problem you are facing that problem. इस हिसाब से एक बहुत ज़्यादा स्ट्रॉन्ग एजुकेशनल एंगल इसमें आ जाता है. फर्स्टली तो आपको रियलाइज करवाना कि ये प्रॉब्लम काफ़ी ज़्यादा प्रेवलेंट है और है मार्केट में, एंड सेकेंडली उसको एक प्रॉब्लम की तरह ना दिखाते हुए रादर एक ह्यूमरस एंगल देते हुए आपको लाइटली मैसेज आपके अंदर इनग्रेन करना. आई थिंक ह्यूमर डज इट बेस्ट. એટલે આપણે જાણ્યું કે જો પેટના વિકારો વિશે વાત કરવી હોય અને ક્યાંક ભારી ભરકમ વિષય વિશે વાત કરવી હોય તો કોમેડીનો સહારો લેવો પડે. અને આ મારું એક માનવું છે કે સમાજના દરેક વર્ગને જો જોડતું હોય એવું એક એલિમેન્ટ હોય ને તો એ કોમેડી છે. તમે જુઓ કે હું જોક કહીશ તો ગરીબે હસવાનો છે ને અમીરે હસવાનો છે. એમાં એવું નથી કે ગરીબ કદાચ વધુ હશે અથવા અમીર કદાચ ઓછું હશે. કોમેડી અથવા હ્યુમર આ એક એવો એલિમેન્ટ છે જે ડેમોક્રેટિક છે. એ ગરીબ, અમીર, લાંબો, ટૂંકો, કાળો, રૂપાળો કોઈ પણ વ્યક્તિને એક સરખું હાસ્ય આપી શકે છે. એટલા માટે જ મારું એવું માનવું છે કે આ પ્રકારના ભારી ભરકમ વિષયની જ્યારે વાત થતી હોય તો કોમેડી અથવા હ્યુમરનો ઉપયોગ વધુ થતો હશે. આપણે બ્રાન્ડ સ્ટોરીઝમાં આવી જ રીતના કંઈક ને કંઈક નવી વાતો કરતા રહીશું. આવનારા અઠવાડિયાઓમાં નવી બ્રાન્ડ્સની વાતો કરીશું તમારી સાથે, અને ગુજરાતના એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ લેન્ડસ્કેપમાં કંઈ નવું થઈ રહ્યું છે એની હું તમારી સાથે ચર્ચા કરતો રહીશ. આપ જોતા રહો બ્રાન્ડ સ્ટોરીઝ.